મિત્રો કેમ છો? એકદમ મજામાં. ફરી સ્વાગત છે તમારું અમારી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની જે ઓનલાઈન ચેનલ છે એજ્યુકેશન સરસ્વતી. તેમાં મિત્રો આપણે ઘણા બધા ટોપિક્સ છે ઓનલાઈન સાથે અભ્યાસ કર્યો. હવે આજનો જે ટોપિક છે એ તો કે પાછલા લેક્ચર ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે તો કે પાછલા લેક્ચરમાં આપણે જોયેલું સાદો વર્તમાન કાળ. તો એમાં સાદો વર્તમાન કાળ જે છે એમાં તો કે સૌપ્રથમ એની વ્યાખ્યા જોયેલી. એમાં 5 અલગ અલગ પોઈન્ટ જોયેલા. કયા કયા 5 પોઈન્ટ હતા મિત્રો? તો કે સૌપ્રથમ જે છે તો કે રોજિંદી જે ક્રિયાઓ જે છે એ બતાવવા માટે તો કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બીજો પોઈન્ટ શું હતો? તો કે જે નિયમિત બને છે ક્રિયા એ બતાવવા માટે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ત્રીજો પોઈન્ટ શું હતો? ટેવ કે કુટેવ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ચોથો પોઈન્ટ શું હતો મિત્રો? કે જે ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો છે એ બતાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પાંચમો નિયમ તો કે અમુક સમયના અંતરે પરંતુ નિયમિત બનતી ક્રિયાઓને બતાવવા માટે પણ સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પણ એ બધાને ડિસ્કસ કરી અને આપણે છે માસ્ટર રૂલ નીકાળેલો. શું કે પુનરાવર્તન પામતી દરેક ક્રિયા, જે પણ ક્રિયા પુનરાવર્તન પામી, પુનરાવર્તન એટલે કે જેનું ફરીથી રિપીટેશન થાય છે એ બધી જ ક્રિયાને બતાવવા સાદો વર્તમાન કાળ ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે જોઈતું સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના. તો એમાં આપણે બે વાક્ય રચના જોઈ હતી. કઈ કઈ? તો કે પહેલી કે જો કર્તા તરીકે આઈ, વી, યુ કે દે હોય અથવા કોઈ બહુવચનો કરતા હોય તો એની પછી ક્રિયાપદનું મૂળ રૂપ લાગશે. મૂળ રૂપ એટલે કે ક્રિયાપદનું V1. ત્યાર પછી તો કે કર્મ અને અન્ય શબ્દ. આથી પહેલી વાક્ય રચના. બીજી વાક્ય રચના હતી કે જેમાં કર્તા તરીકે જો હી, શી કે ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદ પછી તો કે es વાળું રૂપ લાગે છે. તો આપણે મિત્રો અહીં જોવાનું છે, ગઈકાલે લેક્ચરમાં આપણે એવું કહેલું કે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવું જોશું કે ક્રિયાપદને s કે es ક્યારે લગાડવા. ત્રીજો પુરુષ એકવચન જે છે એ કર્તા તરીકે આવે ત્યારે જ કેમ s કે es લાગે છે, અન્ય કોઈ કર્તા સાથે કેમ નથી લાગતું, એ તો કે આપણે આજે જોવાના છીએ. તો સૌપ્રથમ જોઈએ ત્રીજો પુરુષ એકવચન મિત્રો. તો ત્રીજો પુરુષ એકવચન છે એને ઇંગ્લિશમાં કહેવાય થર્ડ પર્સન સિંગ્યુલર. બરાબર મિત્રો? થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન. તો ત્રીજા પુરુષ એકવચનમાં કોનો સમાવેશ થાય તો એ અત્યારે મને ખબર છે નહીં. હું એક એવી વાત કરીશ કે જેનાથી તમને ત્રીજો પુરુષ એકવચન સદાયને માટે યાદ રહી જશે. પ્લસ ત્રીજો પુરુષ એકવચનની સાથે સાથે s કે es ના જે નિયમો છે એ પણ તમને યાદ રહી જશે. તો એવું શું છે કે જેનાથી આપણને બધું યાદ રહી જશે? તો કે મિત્રો આપણે આનું શોર્ટ ફોર્મ કરીએ થર્ડ પર્સન સિંગ્યુલર નું. તો થર્ડ પર્સન સિંગ્યુલર નું જ્યારે આપણે શોર્ટ ફોર્મ કરીએ છીએ ત્યારે મને શોર્ટ ફોર્મ મળશે t ફૂલ સ્ટોપ p ફૂલ સ્ટોપ s. tps. tps છે મારે એના પરથી આખું જે છે s કે s ના નિયમો બતાવવાના છે. તો મિત્રો તમે બધા એક ફેવરિટ શો છે આપણે ઇન્ડિયામાં દરરોજ રાત્રે અમુક સમય આવે છે એ શો એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. મજા આવે છે મિત્રો જોવાની. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એવા ઘણા બધા પાત્રો છે કે જે આપણને આનંદ કરાવે છે, જે આપણને મોજ કરાવે છે અને નિર્દોષ હાસ્ય ઉત્પન્ન કરે છે. મિત્રો નાના બાળકથી લઈ અને વૃદ્ધો સુધી એ શો બધા જુએ છે. એમાં કોઈને કંટાળો આવતો નથી. કારણ તો કે એમાં કોઈ એવી વાત નથી થતી જેથી સમાજને કોઈ હાનિ થાય. તો આપણે તારક મહેતા કા જે ઉલ્ટા ચશ્મા છે એના અમુક પાત્રોને ધ્યાનમાં રાખી અને આપણો ટોપિક પૂરો કરીશું થર્ડ પર્સન સિંગ્યુલર. તમને જે તારક મહેતાના ઉલ્ટા ચશ્માને અને થર્ડ પર્સન સિંગ્યુલરને શું કનેક્શન? તો હું કનેક્શન કરાવું છું મિત્રો. મિત્રો યાદ કરો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક મિત્રોની એક સમૂહ છે, મિત્રોનું એક ટોળું છે. બરાબર ને? શું નામ છે મિત્રોનું ટોળાનું? એક્ઝેક્ટ ટપ્પુ સેના. એટલે કે આ જે ટીપીએસ છે એનું થશે ટપ્પુ સેના. ઓકે, વેરી ગુડ દોસ્તો, તમે ટીવી જોતા લાગો છો. હવે જે ટપ્પુ સેના છે એમાં એનો લીડર કોણ? તમે કહેશો ટપ્પુ. ટપ્પુ કોનો છોકરો? જેઠાલાલ. પણ ટપ્પુનું સાચું નામ શું? ટીપેન્દ્ર ગડા. બરાબર છે? તો અહીંયા થર્ડ લખેલું છે, નીચે કોનું નામ લખું છું? ટપ્પુનું, એટલે કે ટીપેન્દ્ર. બરાબર છે મિત્રો?
હવે તમે મને જરાક એમ કહો કે આ ટપુ છે આપણો એટલે કે ઉર્ફે ટીપેન્દ્ર, ઈ છોકરો છે કે છોકરી? જોવો જી ચિત્રમાં છોકરો છે ને, તો છોકરો હોય તો એના માટે આપણે ત્રીજા પુરુષ એકવચનમાં ઉપયોગ કરીએ છીએ હી. એટલે કે જ્યારે પણ આપણે કોઈ છોકરાની કે કોઈ પુરુષની વાત કરશું એકવચનમાં, ત્યારે આપણે એની જગ્યાએ સર્વનામ તરીકે ઉપયોગ કરશું હી. તો થર્ડ પર્સન સિંગ્યુલરમાં ટી કોના માટે છે? ટીપેન્દ્ર માટે. ટીપેન્દ્ર બોલે તો આપણો ટપુ, તો ટપુ છોકરો છે એટલા માટે એના માટે શું ઉપયોગ થશે? હી. બરાબર મિત્રો? હવે અમે જઈએ સિંગ્યુલર એટલે એસ માટે. તો તમને એમ થશે એસ માટે તો એક છોકરો છે સોનુ. ના, આપણે સોનુની વાત કરવાની નથી. જેઠાલાલનો દુશ્મન નંબર 1 કોણ મિત્રો? ગોકુલધામ સોસાયટીમાં માસ્ટરજી, આમचा एकमेव સેક્રેટરી ઓફ ગોકુલધામ સોસાયટી. એવું કોણ બોલે છે? બરાબર છે, ભીડે. આત્મારામ તુકારામ ભીડે. આત્મારામ તુકારામ ભીડે જે છે એના ઘરમાં કોઈ એવું સભ્ય છે જે ટપુ સેનાનો મેમ્બર હોય? યાદ કરો મિત્રો. બરાબર, કોણ છે? આત્મારામ તુકારામ ભીડેની છોકરી સોનાલિકા ભીડે એટલે કે સોનુ. તો આપણે એસ ની નીચે લખીએ છીએ સોનાલિકાનું નામ. ડન? સોનાલિકા. તો સોનાલિકા છોકરી છે કે છોકરો? તમે કહેશો સર એક્ઝેક્ટલી યાર, આવો થોડો મૂર્ખ ભરે પ્રશ્ન પૂછવાનો હોય. સોનાલિકા નામ જ છોકરીનું છે તો એ કોણ હોય? છોકરી હશે. તો આપણે એના માટે સર્વનામ તરીકે ઉપયોગ કરશું સી નો. બરાબર? તો સોનાલિકા એ છોકરી છે. તો આપણે સાદા વર્તમાન કાળ તો શું ઇંગ્લિશમાં ક્યાંય પણ જ્યારે પણ કોઈ છોકરી અથવા તો કોઈ સ્ત્રી વિશે વાત કરશું, ખાસ કરીને એક વચનમાં, ત્યારે એના માટે ઉપયોગ કરીશું સર્વનામ સી. તો આ તો થયા મિત્રો બે પાત્રો ટપુ સેનામાંથી. ટી એટલે કે ટીપેન્દ્ર એ છોકરો છે એટલા માટે હી. એસ સોનાલિકા એ છોકરી છે એટલા માટે સી. તો પર્સનનું શું કરવાનું? યાદ કરો તો મિત્રો. આ પી ઉપરથી કોઈ ટપુ સેનાનો મેમ્બર છે? તમે કહો હા પિંકુ છે, પિંકુ. પણ પિંકુનું આપણે કામ છે નહીં, કારણ કે પિંકુ એક છોકરો જ છે એના માટે ધી આવી ગયું. તો હવે શું કરવું? તો હવે થોડું ટપુ સેનાથી બહાર જઈએ. તો પી ઉપરથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કોઈ છે પાત્ર? હે मैं दुनिया हिला दूंगा એમ કે નામ પેન બતાવી કોણ? પત્રકાર પોપટલાલ. બરાબર ને? પણ પત્રકાર પોપટલાલ એક પુરુષ છે, તેનો સમાવેશ પણ શેમાં થશે? હી માં. પણ આપણે પત્રકાર પોપટલાલ વિશે વાત કરવી નથી. પત્રકાર પોપટલાલ સાથે એક વસ્તુ હંમેશા કાયમ રહેતી હોય છે. શું? છત્રી. પત્રકાર પોપટલાલની છત્રી. એને હું કરું છું અહીંયા પોપટલાલની નીચે પોપટલાલ્સ અમ્બ્રેલા. તો પોપટલાલની જે છત્રી છે એ પુરુષમાં આવે કે સ્ત્રીમાં આવે? તમે કહેશો યાર આ કેવો સવાલ છે? પોપટલાલની જે છત્રી છે એ તો નિર્જીવ વસ્તુ છે ને, એ પુરુષે નથી અને સ્ત્રીએ નથી. એના માટે ઉપયોગ થાય ઈટ. તો મિત્રો કોઈ પણ નિર્જીવ વસ્તુ હશે અથવા કોઈ નાન્યતર જાતિ હશે, કોઈ પશુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય, અને જ્યારે એક વચનમાં વાત કરશું ત્યારે એના માટે ઉપયોગ કરશું ઈટ. આ થઈ આપણી ટપુ સેના. એટલે કે ટીપેન્દ્ર માટે હી, કે કોઈ પણ છોકરા એક વચન હશે તેના માટે હી, કોઈ છોકરી અથવા સ્ત્રી હશે તેના માટે સી, અને જે પત્રકાર પોપટલાલની જે છત્રી છે એટલે કે કોઈ નિર્જીવ વસ્તુની જ્યારે આપણે વાત કરતા હશું એક વચનમાં, અથવા કોઈ એવી નાન્યતર જાતિ હશે પશુ, પક્ષી, પ્રાણી, તેના માટે આપણે ઈટનો ઉપયોગ કરીશું. તો આપણા માટે થર્ડ પર્સન સિંગ્યુલર એવું મોટું નામ યાદ રાખવું, એના કરતા ટૂંકમાં આપણે ટપુ સેના ન કહી શકીએ. બરાબર? તો ટપુ સેના કહીએ એટલે આપણને ઓટોમેટિક જ એકદમ વિચાર ક્લિયર થઈ જાય. શું કે સર ટપુ સેનામાં શું આવે? ટપુ છોકરો છે એટલે હી, સોનુ છોકરી છે એટલે સી, અને પત્રકાર પોપટલાલની છત્રી તો કે નિર્જીવ છે એટલા માટે ઈટ. થઈ ગયું ને યાદ મિત્રો? મિત્રો દરેક વસ્તુમાં ટ્રીક હોય છે, એક નજર જોઈએ ફક્ત ગોતવાની. તો આ કમ્પ્લીટ થઈ ગયું થર્ડ પર્સન સિંગ્યુલર. હવે મારે આને લગતી વાત કરવી છે એસ ને ઈએસ નિયમમાં. તો તમને એમ થાય કે ટપુ સેના, થર્ડ પર્સન સિંગ્યુલર અને એસ કે ઈએસ ના નિયમને શું લાગે વળગે? તો મિત્રો જોજો, આ જે ટીપીએસ છે એમાં છેલ્લો અક્ષર શું છે? એસ. બરાબર? તો જ્યાં અમુક કાર્ડ એવા છે આપણી પાસે કે જ્યાં આપણે ટપુ સેનાને એટલે કે
કર્તા તરીકે he she અને it નો ઉપયોગ કરશું ત્યારે ક્રિયાપદની પાછળ કાં તો s લાગશે કાં તો es લાગશે. તમને કંઈક એવા કયા કાર્ડ, તો મિત્રો હું અહીંયા સૂચિ બનાવું છું, એક યાદી બનાવું છું. સૌપ્રથમ છે સાદો વર્તમાન કાળ. તો આપણે કાલે જ જોઈ ગયા કે ભાઈ સાદા વર્તમાન કાળ જે છે એમાં તો કે કર્તા તરીકે જ્યારે he she it કે કોઈ એક વચનનો કર્તા આવશે ત્યારે તો કે ક્રિયાપદની પાછળ s કે es લાગશે. એટલે આપણે લખીએ v1 s કે es. ડન. સાદા વર્તમાન કાળમાં v1 s કે es ક્યારે લાગે તો કે જો ટપ્પુ સેનામાંથી કોઈ એક કર્તા હોય ત્યારે, એટલે કે tps માંથી કર્તા હશે ત્યારે. આ થયો પહેલો કાર્ડ. આપણે બીજો કાર્ડ જોઈએ. ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળમાં જ્યારે he she કે it કે કોઈ એક વચનનું નામ આવશે ત્યારે આપણે એની સાથે ઉપયોગ કરીશું is નો. પણ કર્તા શું હોવો જોઈએ તો કે એ થર્ડ પર્સન સિંગ્યુલર માંથી હોવો જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો ચાલુ ભૂતકાળ કે જેમાં આપણે જો કર્તા તરીકે he she કે it હશે, કોઈ એક વચનનું નામ હશે તો આપણે શું મૂકીશું was. શરત શું તો કે કર્તા તરીકે શું હોવું જોઈએ થર્ડ પર્સન સિંગ્યુલર. ધેન હવે ચોથું કાર્ડ જોઈએ. પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર કર્તા તરીકે આવશે ત્યારે શું આવશે has આવશે. પણ શરત શું તો કે થર્ડ પર્સન સિંગ્યુલર હોવું જરૂરી છે. પાંચમું જોઈએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ છે has been. એટલે કે અહીંયા પણ s આવે છે, પણ શરત શું તો કે કર્તા તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર હોવો જોઈએ. તો મિત્રો તમે જુઓ કે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે એનું શોર્ટ ફોર્મ થાય tps. તો અમુક કાળ એવા છે, અમુક એટલે કે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એમાં જ્યારે tps એટલે કે આ કર્તા તરીકે આવે છે, આ એટલે કે he she અને it, ત્યારે ક્રિયાપદના રૂપો કેવા આવે છે s વાળા. જુઓ સાદા વર્તમાન કાળમાં v1 પછી s કે es. ક્યારે તો કે અહીંયા tps કર્તા તરીકે આવે તો s આવે છે. બીજું ચાલુ વર્તમાન કાળ જ્યારે tps કર્તા તરીકે આવે છે ત્યારે ક્રિયાપદમાં s વાળું રૂપ આવે છે. ત્રીજું ચાલુ ભૂતકાળ, તો જ્યારે tps કર્તા તરીકે આવે છે અહીંયા ત્યારે ક્રિયાપદનું s વાળું રૂપ આવે છે. જો કે i સાથે પણ was લાગુ પડે છે ચાલુ ભૂતકાળમાં, પણ એક સમજવા માટે તો કાલે tps s લખેલું છે. ત્યાર પછી પૂર્ણ વર્તમાન કાળ. તો એમાં જ્યારે tps કર્તા તરીકે આવે છે ત્યારે પણ ક્રિયાપદનું રૂપ has એટલે કે s વાળું આવે છે. ત્યારબાદ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ જ્યારે tps કર્તા તરીકે આવે છે ત્યારે પણ ક્રિયાપદનું રૂપ તો કે s વાળું આવે છે. તો રેગ્યુલર મિત્રો યાર આ ટેબલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આપણે ટેબલને યાદ રાખવા જઈએ તો ઘણી વખત મુશ્કેલી સર્જાતી હોય છે, પણ આવી રીતે શોર્ટકટ જો લેવામાં આવે ટપુ સેનામાં તો કે tps s જ્યાં હોય એવા તો કે 5 કાળ: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એમાં જ્યારે he she અને it કર્તા તરીકે આવે છે ત્યારે ક્રિયાપદના રૂપો તો કે s વાળા આવે છે. ડન. સમજાઈ ગયું મિત્રો? મિત્રો આવી જ રીતે આપણે હવે શીખવાના છીએ સાદા વર્તમાન કાળમાં લાગુ પડતા s કે es ના નિયમો. આવી જ કંઈક રોમાંચક પદ્ધતિથી. તો ત્યાં સુધી જોતા રહો અમારો આ વિડિયો. તો મિત્રો આપણે જોયું થર્ડ પર્સન સિંગ્યુલર, tps, ટપુ સેના અને એમાં તો કે જેટલા કાળમાં જોયું આપણે 5 કાળ કે જેમાં કર્તા તરીકે he she it આવે તો ક્રિયાપદનું s કે es વાળું રૂપ આવે છે. તો હવે જોઈએ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને ક્યારે s લગાડવું અને ક્યારે તો કે es લગાડવું. તો કે એનો સૌપ્રથમ નિયમ છે મિત્રો કે નિયમ નંબર 1, અમુક ક્રિયાપદ
ને છેડે ફક્ત એસ લગાડવામાં આવે છે. અમુક ક્રિયાપદો એવા છે કે જેને છેડે ફક્ત એસ લગાડવામાં આવે છે. દાખલા તરીકે તો કે પ્લે, તો એની પાછળ લાગશે ખાલી પ્લેસ. ત્યાર પછી છે પ્રે, પ્લે એટલે રમવું, વગાડવું, ભજવવું. પ્રે એટલે કે પ્રાર્થના કરવી. તો આવા અમુક ક્રિયાપદો છે કે જેની પાછળ ખાલી વાય લાગે છે. ત્યાર પછીનો બીજો નિયમ છે, જો ક્રિયાપદને છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો ઈએસ લાગે છે. જો ક્રિયાપદને છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો ઈએસ લાગે છે. દાખલા તરીકે તો કે સીએચ નું એક્ઝામ્પલ લઈએ. કેચ, પકડવું, તો આની પાછળ શું લાગશે મિત્રો? કેચીસ. એક ઓ વાળું એક્ઝામ્પલ લઈએ. ડુ, તો ડુ ની પાછળ શું લાગશે મિત્રો? ઈએસ, તો એનું બનશે ડઝ. આવા ઘણા બધા ક્રિયાપદ છે. પછી તો કે બેન્ચ, બેન્ચ તો કે નાઉન છે પણ નિયમ તો ક્યાં જ લાગે કે એની પાછળ ch આવે તો એની પાછળ es લાગશે. પછી ક્લાસ, તો ક્લાસ એક નાઉન છે તો ક્લાસ ની પાછળ તો કે ડબલ s આવે એની પાછળ પણ શું લાગે છે? es. ક્લાસ ઇસ ગ્લાસ, તો ગ્લાસ એક નાઉન છે પણ ગ્લાસ ની પાછળ ગ્લાસ જે છે એક નાઉન છે પણ છતાંય ગ્લાસ ની પાછળ શું લાગે છે? es એટલે ગ્લાસ નું બહુવચન થાય છે ગ્લાસીસ. ત્યાર પછીનો ત્રીજો નિયમ છે, જો ક્રિયાપદને છેડે y આપેલ હોય પરંતુ y ની પહેલા સ્વર આપેલ હોય તો તેને ફક્ત એસ જ લાગશે. શું કહેવા માંગે છે કે જો ક્રિયાપદને છેડે y હોય પરંતુ y ની પહેલા તો કે સ્વર આપેલા હોય તો ઇંગ્લિશમાં ટોટલ કેટલા સ્વર? 5. કયા કયા? તો કે a, e, i, o અને u. બીજો તમને મહાભારત યાદ છે? મહાભારતમાં 5 પાંડવ હતા, યાદ છે? યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. આ 5 પાંડવ હતા, એની એક પત્ની હતી. શું નામ એમનું? દ્રૌપદી. તો આપણે આ નિયમ સમજવા માટે એ મહાભારતના નિયમનો ઉપયોગ કરીએ. શું? કે જ્યારે કોઈ શબ્દ હોય, કોઈ ક્રિયાપદ હોય એને છેડે y આપેલો હોય તો આપણે ધારી લઈએ કે આ જે y છે એ તો કે દ્રૌપદી છે. તો હવે આપણે ખબર છે મહાભારતના યુદ્ધમાં કે દ્રૌપદી પાંડવો પાસે હોય તો સુરક્ષિત હોય. જો દ્રૌપદી કોઈ અન્ય વ્યક્તિ પાસે હોય એટલે કે કોઈ અન્ય વ્યક્તિની આજુબાજુમાં હોય તો એ સુરક્ષિત હોતી નથી. તો સુરક્ષિત રહેવા માટે સુરક્ષા એટલે ઇંગ્લિશ શું થાય? તો કે સેફ. બરાબર છે. તો હવે આપણે જોઈએ કે અમુક ક્રિયાપદો, દાખલા તરીકે ઉપરથી જ લઈએ પ્લે. બરાબર છે. આમાં છેલ્લે y છે તો કે હા y શું છે? તો કે દ્રૌપદી છે. y છે એ દ્રૌપદી. આ તો કે 5 આપણા પાંડવ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. તો હવે તમે એમ કહો કે જો દ્રૌપદી પાંડવોની નજીક હોય તો સુરક્ષિત રહેશે? તમે કહેશો હા. તો સુરક્ષિત માટે તો કે s, તો પ્લે નું થશે પ્લેસ. એવી જ રીતના ઉપરથી બીજો શબ્દ લઈએ પ્લે. તો ફરી પાછું દ્રૌપદી છે છેલ્લે
કોણ એની પહેલા તો કે પાંડવ છે તો કે હા, તો દ્રૌપદીજી કેવા છે? સુરક્ષિત. ડન છે તો કે હા. તો હવે બીજો નિયમ જોઈએ, મહાભારતના નિયમનો ઉપયોગ કરી દે છે કે પાંડવ કેટલા? તો કે 5. આપણે ટોટલ જે વ્યંજન છે ABCD ના એ તો કે 26 છે. 26 માંથી 5 તો કે 16 નીકળી જાય તો પાછળ કેટલા બચે? 21 બચે. તો 21 જે છે શબ્દો એને આધારે ચોથો નિયમ બને છે કે જો ક્રિયાપદને છેડે y આપેલ હોય પરંતુ y ની પહેલા વ્યંજન આપેલું હોય તો y નું I કરી ને es પ્રત્યય લગાડવામાં આવે છે. એટલે કે જો છેલ્લે દ્રૌપદીજી હોય y એટલે કે દ્રૌપદી, જો છેલ્લે દ્રૌપદીજી હોય પરંતુ એની આજુબાજુમાં ક્યાંય પાંડવ હોય નહીં, એટલે કે 5 અક્ષર સિવાયના કોઈ પણ અક્ષર હોય તો y નો શું બનાવવાનો? I અને છેલ્લે શું લગાડવાનો? es. એટલે કે દાખલા તરીકે ફ્રાય. ડન છે. ફ્રાય એટલે તળવું. છેલ્લે દ્રૌપદીજી છે તો કે હા, એટલે કે y છે તો કે હા. આગળ પાંડવ છે? ના, પાંડવ છે નહીં. તો ત્યાંથી દ્રૌપદીજીને સુરક્ષિત કરવાના, એટલે કે y ને I કરી નાખવાનો અને es લગાડવાનો. તેવી જ રીતના બીજો ક્રિયાપદ જોઈએ, ક્રાય. તો પાછળ y છે તો કે હા, y એટલે કોણ? તો કે આપણા માટે દ્રૌપદી. ડન છે. તો કે દ્રૌપદીની આગળ 5 પાંડવમાંથી એકે હાજર છે તો કે અત્યારે કોઈ છે નહીં, તો દ્રૌપદી સુરક્ષિત ખરા નથી. તો y નું શું કરશું? I કરશું, એટલે કે દ્રૌપદીજીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરશું. તો આનું થશે CRIES, ક્રાઇસ. તો મિત્રો આ છે 4 નિયમ કે જેને ધ્યાનમાં લઈ અને તો કે આપણે STS લગાડતા હોઈએ. પછી હજી એક નિયમ આવે છે, શું? કે જો ક્રિયાપદ છે F હોય એકવચન બહુવચનમાં, F કે FE, તો એનું બહુવચન કરતી વખતે F કે FE નું V થાય છે અને છેલ્લે S કે ES લાગે છે. દાખલા તરીકે લીવ તો લીવ્સ થાય છે. બરાબર? એવા બહુ ઓછા ક્રિયાપદ છે કે જે તો એની છેડે F કે FE આવતા હોય. પણ આ જે 4 નિયમ છે એને ધ્યાનમાં રાખી અને આપણે સાદા વર્તમાન કાળમાં S કે ES લગાડશું. ફરીથી એક વખત જોઈ લઈએ કે અમુક ક્રિયાપદો એવા છે જેને છેલ્લે ફક્ત S લગાડવામાં આવે છે. એમાં જે ક્રિયાપદ લઈ શકાય, રન. રન ની પાછળ તો કે ખાલી લાગશે S, રન્સ. ઓબ્ઝર્વ, ઓબ્ઝર્વ ની પાછળ લાગશે ખાલી S, OBSERVE, ઓબ્ઝર્વ. સ. બરાબર છે? તો આવા અમુક ક્રિયાપદો છે જેની પાછળ આપણે ફક્ત શું લગાડવાનું છે? S. બીજો નિયમ છે કે જો ક્રિયાપદ છેડે S, SS, SS, CH, XK, O હોય તો એને ES લાગે છે. જેમ કે catch તો પાછળ ES, catches. do તો does. બરાબર છે? આવા ઘણા બધા ક્રિયાપદો હોય છે આપણે ગોતવાના કે કોની પાછળ S આવે, SS, SS, CH, XK, O આવે છે. હજી એક એક્ઝામ્પલ લઈ શકાય, go. તો go નું શું થશે મિત્રો? goes. ડન છે તો કે હા. ત્રીજો નિયમ, જો ક્રિયાપદને છેડે y આપેલું હોય પરંતુ y ની પહેલા શું હોય? સ્વર આપેલા હોય તો તેને ફક્ત s જ લાગશે. તો અહીંયા આપણે જોયું કે y ને આપણે ધારી લીધા દ્રૌપદી. જે સ્વર છે ઇંગ્લિશમાં આપણી પાસે કેટલા સ્વર છે? 5, A, E, I, O અને U. એ 5 સ્વર જે છે એને આપણે નામ આપ્યું 5 પાંડવ. તો સ્વાભાવિક છે દ્રૌપદીજી પાંડવ સાથે હોય તો સેફ હોય, એટલે કે S લાગે. તો આપણે જોયું કે પ્લે છે તો પાછળ દ્રૌપદી છે તો આગળ એક પાંડવ છે તો પ્લે ઝ. આ પ્રે છે પાછળ દ્રૌપદીજી છે એટલે કે y છે તો આગળ એક પાંડવ ઉપલબ્ધ છે તો પ્રે ઝ. ત્યાર પછીનો બીજો નિયમ જોયો કે જો 26 અક્ષર છે એમાંથી 5 જે છે સ્વર નીકળી જાય તો પાછળ કેટલા વધે? 21. એ 21 માંથી જો કોઈ પણ y ની આસપાસ હોય, એટલે કે જો ક્રિયાપદને છેડે y આપેલું હોય પરંતુ y ની પહેલા વ્યંજન આપેલું હોય તો y નો I કરીને es પ્રત્યય લગાડવામાં આવે છે. એટલે કે
વાય હોય છેલ્લે, પણ વાય ની પહેલા એટલે કે દ્રૌપદીની પહેલા કે પાંડવો હાજર હોય નહીં, તો વાય જે છે એટલે કે દ્રૌપદીના દૂર કરવામાં આવે છે. વાય નો આઈ કરી અને એસ લગાડવામાં આવે છે. ફ્રાય નું ફ્રાઈસ, ફ્રાય નું પ્રાઇસ. મિત્રો આજે મહાભારતનો જે આપણે નિયમનો ઉપયોગ કર્યો એટલે કે આજે પાંડવ છે, વાય કે દ્રૌપદી છે, એ ફક્ત અને ફક્ત આપણે ઇંગ્લિશ ગ્રામર થોડું સહેલાઈથી શીખી શકીએ એટલા માટે જ કરેલો છે. એનું કોઈ બીજું ઇન્ટેન્શન છે નહીં. અહીંયા કોઈની લાગણી દુભાવવામાં આવી નથી. તો મિત્રો આ છે ક્રિયાપદ એસટીએસ લગાડવાના નિયમો. ગઈકાલે આપણે જોઈ હકાર વાક્ય રચના, એમાં બે હતી. જો બહુવચન ન કરતા હોય આઈ, વી, યુ અને ધે તો ક્રિયાપદનું મૂળ રૂપ લાગે, અને એક વચનનો કરતા હોય ત્યારે એસટીએસ શું કામ લાગે છે એ તો કે પહેલા જોયું ટીપીએસ ટપુ સેનાની મદદથી. ત્યાર પછી જોયું ક્રિયાપદ એસટીએસ લગાડવાના નિયમો. તો આ હતા એના 4 નિયમો. હવે જેમાં વિડિયો પૂરો થાય છે મિત્રો, એમાં સ્લાઇડમાં છેલ્લે તમને અમુક ક્રિયાપદોનું એક લિસ્ટ મળે છે. એ ક્રિયાપદોમાં તમારે શોધી લખવાનું છે કોની પાછળ એસ લાગશે, કોની પાછળ આ રીતે પ્રત્યય હોય તો એસ લાગે છે. અમુક ક્રિયાપદો એવા છે જેની પાછળ તો કે સ્વર હશે તો એસ લાગશે. અમુક ક્રિયાપદો એવા છે જેની પાછળ વાય આપેલો હશે પણ એની પહેલા તો કે વ્યંજન હશે તો એસ પ્રત્યય લાગશે. એ થોડીક તો કે પ્રેક્ટિસ કરવાની રહેશે. બાકી તો કે આજે જેટલું પણ સમજાવેલું છે એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર નો જે નિયમ છે તે, ત્યારબાદ એસટીએસ લગાડવાના જે નિયમો છે તે, એ બધા જ તમે જે એક બુક બનાવી છે એમાં તો કે લખવાના રહેશે. મિત્રો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું સાદા વર્તમાન કાળની તો કે નકાર વાક્ય રચના. એમાં કયા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવો અને કઈ રીતે વાક્યનું ફોર્મેટ ફિટ કરવું તો એ જોઈએ. એ તો કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો મિત્રો જ્યાં સુધી આપણે સાદા વર્તમાન નકાર વાક્ય રચના લઈને નથી આવતા ત્યાં સુધી તમારા ઇંગ્લિશના શિક્ષક રાજેન ઝાલાવાડ તરફથી તમે જય હિન્દ, જય ભારત અને વંદે માતરમ.